તો સાહેબ હવે આજે આ ખાતરના બાબતમાં રજૂઆત કરવાની છે. તમે તાલુકા પુરવઠા અધિકારી છો, એટલે આ તાલુકાની અંદર તમામ પ્રકારના પુરવઠાનું નિયંત્રણ કરવું એ તમારી જવાબદારીમાં આવે છે. હવે દર વર્ષે એવું થાય છે કે વાવેતર સમયે જ ખાતર ન હોય. દર વર્ષની કકળાટ છે. ખેડૂતને જ્યારે ખાતરની જરૂર પડે ત્યારે ખાતર નથી હોતું. ખાતર વિતરણ કરવાની વ્યવસ્થા જે ખરીદ વેચાણ સંઘ પોતે ખાતર વિતરણ કરે છે, ગામની મંડળી ખાતર વિતરણ કરે છે, અને કેટલીક સરકારે નક્કી કરેલી એજન્સીઓ, એગ્રો એજન્સીઓ હોય છે, એ ખાતર વિતરણ કરે છે. પણ આ ત્રણેય ખાતર વિતરણની જે વ્યવસ્થા છે એમાં ખેડૂતને જ્યારે જોતું હોય ત્યારે ખાતર ન હોય તો કરવાનું શું? વાવણી સમયે તો અત્યારે ડીએપી ખાતરની જરૂર પડશે, અત્યારે જોઈએ અત્યારે ખાતર નથી, એવું કરવાનું શું? મોટો પ્રશ્ન એ છે. હા, તો આ તો કઈ આ વખતનો નથી, દર વર્ષનો પ્રશ્ન છે. તો સરકારી તંત્ર શું કામ કરે છે? પુરવઠા અધિકારી તમે છો, તો પુરવઠાનું નિયમન કરવું કે ભાઈ કેટલા પુરવઠાની જરૂર પડશે, તે પૈકી કેટલો પુરવઠો આપણા તાલુકામાં ઉપલબ્ધ છે, એનું આગોતરું આયોજન કોણ કરશે? અને આગોતરું આયોજન નહીં થાય તો દર વર્ષે ખેડૂતોને તકલીફ પડવાની છે. એટલે આજની અમારી રજૂઆત એ છે કે અત્યારે આગોતરું વાવેતર, જેને આપણે ઓરવીન વાવેતર કે ઓરવણી ચાલુ થઈ છે, એમાંય ખાતર મળવાની મુશ્કેલી ચાલુ થઈ. હવે રાબેતા મુજબનો રેગ્યુલર વરસાદ થાય, ચોમાસું રેગ્યુલર આવશે અને ખૂબ વાવેતર ચારો તરફ થશે, ચોમાસું વાવેતર, ત્યારે ખાતર નહીં મળે. તો મારી તમને પુરવઠા અધિકારી તરીકે રજૂઆત છે કે આનું શું તમારી પાસે આયોજન શું છે? કયો. હું તો આ તમને પછી બધી વિગત આપીશ. અત્યારે તમે કયો કે આનું શું આયોજન છે પુરવઠા અધિકારી પાસે? સંબંધ કરતા એટલે કોણ એમ આમાં? કેમ કે આ તો દર વર્ષનું છે. તમે પુરવઠા અધિકારી છો, કહેવાનું તો તમને છે. ખાતરના પુરવઠાનું બધું આયોજન ગોઠવી રાખવાની જવાબદારી કોની? એ સંબંધ કરતા માણસ તો એને તો ખેડૂતોનું કઈ દેખાતું નથી. બીજી વાત કે મોટા ભાગે એવું થાય છે કે ખાતર વિતરણ કેન્દ્ર છે ત્યાં કૃત્રિમ અછત ઊભી કરવામાં આવે. હકીકતમાં ખાતર પડ્યું હોય પણ દેવું નથી એટલે કૃત્રિમ અછત ઊભી થાય. કૃત્રિમ અછત ઊભી થાય એટલે 100, 200, 150 વધારે આપીને પછી ખાતરની કાળાબજારી થાય. મારે લેવું છે, તમે મને ના પાડી દીધી કે ભાઈ ખાતર નથી, પછી 200 રૂપિયા વધારે આપું તો છે. આનું નિયમન કોણ કરશે? કૃત્રિમ અછત. તો એ કૃત્રિમ અછત રોકવાની જવાબદારી કોની? ખેડૂતોને આવી રીતે લૂંટાતા હોય ખેડૂતો, એને રોકવાની જવાબદારી કોની? આપણે, તમે મને એમ કહો કે અહીંયા ખાતર વિતરણ કેન્દ્રો કેટલા છે? નહીં, કુલ એનું કઈક આમ તમારી પાસે રજીસ્ટર નહીં હોય? પુરવઠો તો ખરો ને. પુરવઠા કોઈ પણ વસ્તુનો પુરવઠો જે છે, ના, એ ખોટી વાત છે. તમારી પાસે બધું આવે. તમે મામલતદાર છો કે નથી? હા, પણ તો આ તાલુકામાં કઈ પણ પુરવઠાની વધઘટ થઈ હોય એનું નિયમન કોણ કરશે? બધું જ હાથ પોલીસ, કે ધારો કે પોલીસનો પ્રશ્ન હોય ને પોલીસ પાસે લઈ જાય એમ કે મામલતદારમાં જાવ, મામલતદારનો પ્રશ્ન મામલતદાર પાસે લાવી દઈએ એમ કે ટીડીઓ પાસે જાવ. મતલબ બધા વિભાગે એવું નક્કી કરી લીધું છે કે હાથ ઊંચા કરી લેવાના, આ અમારામાં ન આવે. તો હવે પ્રશ્ન સાહેબ એ થાય છે કે અમે બધા કયા દેશમાં આવીએ છીએ એ પહેલા નક્કી કરવું પડશે. કેમ કે તમારો પ્રશ્ન તમારામાં ન આવે, પોલીસનો પ્રશ્ન પોલીસમાં ન આવે, ટીડીઓનો પ્રશ્ન ટીડીઓ, તો અમે કયા દેશમાં આવીએ છીએ? ક્યાં જઈને કહેવાનું? હાલો બધાય હાથ ઊંચા કરી લે, કહેવાનું શું? અને સૌથી મોટી વાત ઉભા રહી, આપણા ગુજરાત રાજ્યમાં દારૂ ઉપર પ્રતિબંધ છે કે દારૂ મળે છે? પ્રતિબંધ છે, તોય દારૂ બેફામ મળે છે. બધાને તમે ન બોલતા, તમે અધિકારી છો, અમને બધાને ખબર છે. હોમ ડિલિવરી દારૂની મળે છે. દારૂ ઉપર પ્રતિબંધ છે, તોય દારૂ જોઈએ એટલો મળે છે ને હોમ ડિલિવરી ઘરે બેઠા મળે છે. ખાતર ઉપર પ્રતિબંધ નથી પણ ખાતર મળતું નથી, તો કોને જઈને કહેવાનું? અમે કઈ બાંગ્લાદેશી નથી, ઓલા ચંડોળા તળાવે રે ઈવડાઈ અમે નથી. અમે તો આ દેશના જ છે. અમારી 500 પેઢીઓ આ દેશમાં થઈ. દારૂ ઉપર પ્રતિબંધ છે, દારૂ જોઈએ એટલો મળે, ઘરે બેઠા મળે,
અને ખાતર પૈસા દેતાય ન મળે, એનું શું કારણ? તો તમારી તાલુકાના મેજિસ્ટ્રેટ તરીકે, પુરવઠા અધિકારી તરીકે કાંઈ જવાબદારી ખરી કે પછી ગમે એટલું કહીએ એનો કોઈ અર્થ નથી? બીજું કે ખાતર લેવા જઈએ તો ને આધાર કાર્ડ માગે છે. હવે ખેડૂત ખેતરે જ સીધો ખાતર લેવા આવે, હવે ખિસ્સામાં આધાર કાર્ડ લઈને ફરે, ટ્રેક્ટર આંકતા હોય, ખેડૂતના ખિસ્સામાં એક પાવલી ન હોય, પહેરા લુગડા ખેતીનું કામ હાલતું હોય, કેમ કે રફ લુગડા પહેર્યા હોય. હવે ઓલો આધાર કાર્ડ વગર ખાતર ન આપતો. મને તમે નિયમ સમજાવો હાલો કે એ આધાર કાર્ડ ને ખાતર ને શું નિયમ છે? દારૂ લેવા માટે તો આધાર કાર્ડ ની જરૂર નથી, પણ દારૂ લેવા માટે તો આધાર કાર્ડ ની જરૂર નથી. આઈડી પ્રૂફ દારૂ લેવો હોય તો વગર આધાર કાર્ડ મળે છે, ખાતર લેવું તો આધાર કાર્ડ દેવાનું નહીં. પણ તો એનું શું કરવાનું? તમે શું આદેશ આપશો? હાલો કયો. ખાતર માટે આધાર કાર્ડ ને ખાતર ને હું આઈડેન્ટિટી પ્રૂફ ની શું કામ? ખાતરમાં શું જરૂર છે? કાલ તો હવે તમારે કિલો રીંગણા લેવા છે તો આધાર કાર્ડ માંગશે. આધાર કાર્ડ કેવી વસ્તુ? માનો એક્સપ્લોઝિવ લેવું હોય, કોઈ સ્ફોટક પદાર્થોની ખરીદી કરતા હોય જેનાથી બ્લાસ્ટ થાય એવા, તો આધાર કાર્ડ માગો તો અલગ મુદ્દે વિષય છે. હથિયારોની ખરીદી કરતા હોય તો આધાર કાર્ડ માગો તો અલગ. ખાતર તો ખાતર છે. ખાતરને ને મારી ઓળખને હું લેવા દેવા? અને મારું આધાર કાર્ડ આપીને હું ખાતર લઈ જાઉં છું, ખાતરથી તો હું કાંઈ મોટું કૃત્ય તો કરવાનું નથી, તો ખેતરમાં જ જવાનું. તો આધાર કાર્ડની આ બધી માથાકૂટમાં ખેડૂતને શું કામ ઉતારવામાં આવે? તો તમે કાંઈ ઓર્ડર કરશો કે નહીં કરો? ખેડૂતના ખિસ્સામાં છે પાવલી ન હોય, આધાર કાર્ડ તો મૂકો. હવે ખેતરે જેટલી જરૂર પડે એટલું લેવા જાય. ત્યાં ઓલો કે આધાર કાર્ડ લાવો ને અંગૂઠો લાવો ને આ લાવો ને તે લાવો, ક્યાં કરવાનું? અને અંગૂઠા સાહેબ ગહાઈ ગયા છે, લોઢારે કામ કર્યું, અંગૂઠા આવતા નથી અડધા ખેડૂત. પણ આધાર કાર્ડ ને ખાતર ને શું લેવા દેવા? મને નિયમ ન સમજાતો. મને તમે ક્યાંક સમજાવો કે આનો શું નિયમ છે? હાલો. પણ સાહેબ ખાતર ને આઈડી પ્રૂફ ને હું મારી ઓળખ ખાતર લેવા? પણ એમ નહીં મારા સાહેબ, હું એમ કહું જે તે વ્યક્તિ જ છે એ તો એને દેવા વાળો ઓળખતો હોય. ગામની મંડળી ઓળખતી ન હોય? ગામની મંડળી ખાતર વિતરણ નું કામ કરે, તો ગામનો ખેડૂત જ ખાતર લેવા, કોઈ બાંગ્લાદેશ થી આવવાનું નથી. ગામના માણસને મંડળી ન ઓળખતી હોય. એક ગામમાં કેટલા ખેડૂત હોય? 400-500 ખેડૂત હોય. ગામનો મંડળીના પ્રમુખને, વ્યવસ્થાપક કમિટીને, મંડળીના મંત્રીને, આખું ગામ એકબીજાને ઓળખતું હોય, તો આધાર કાર્ડની જરૂર ક્યાં પડે છે? અને આધાર ઓળખ ખાતરને લેવામાં ઓળખની જરૂર કેમ પડી? ખાતર એવી કઈ વસ્તુ છે જેમાં મારે ઓળખ બતાવું તો જ મળે? સાયકલ લેવામાં ઓળખની જરૂર નથી પડતી. સાયકલ લેવી હોય તો આધાર કાર્ડ નથી આપવું પડે, ખાતરમાં ક્યાંથી આપવું પડે? આ પંખા, ટ્યુબલાઇટ, એસી, ટીવી લેવું હોય, આવડી મોંઘી વસ્તુઓ, લાખ રૂપિયાના મોબાઈલ લેવા હોય તો એમાંય આધાર કાર્ડની જરૂર નથી પડતી. 2 લાખનું ટીવી લેવું હોય એમાંય આધાર કાર્ડની જરૂર નથી, તો ખાતરમાં જ કેમ? તો તમે કંઈક આદેશ કરો સાહેબ, ખેડૂતોને કંઈક રીબાઈ છે. બીજું, જરૂરિયાત મુજબની થેલી નથી આપતા. ખેડૂતને જરૂર હોય 2 થેલીની, તો કે 1 જ આપીશ. મોટી જમીન હોય, કોકને 10 થેલીની જરૂર છે, તો કે 3 જ આપીશ. પણ કેમ એમ? કોઈ જોવા વાળું, કોઈ પૂછવા વાળું નથી. ગુજરાતમાં બધું આમ હાવ રેઢા રાજ હાલે છે. ખેડૂતને 10 થેલીની જરૂર હોય સાહેબ, તો 2 થેલી કેમ? આ કઈ પ્રતિબંધિત વસ્તુ તો નથી. આના જથ્થાનું કાયદાથી નિયંત્રણ નથી. પુરવઠા અધિકારી, જો તમને ખબર હોય પુરવઠા અધિનિયમ છે, બધું આવશ્યક ચીજ વસ્તુ ધારો વગેરે વગેરે, એમાં દરેક પુરવઠાનું નિયંત્રણ છે. તો મારે 10 થેલી જોતી હોય, 10 થેલીના રૂપિયા આપવા તૈયાર છું, તો મને 10 ને બદલે 2 જ કેમ આપે છે? પેટ્રોલમાં તો એવું નથી કરતા. મારે 10,000 નું પેટ્રોલ લેવું હોય તો આપી દે છે, લાખ રૂપિયાનું ડીઝલ લેવું હોય તોય મળી જાય. તો ખાતરમાં કેમ 10 થેલી જોતી હોય 2 થેલી જ આપવામાં આવે છે? પેટ્રોલ ડીઝલ એ પુરવઠો છે, ખાતર એ પુરવઠો છે. પુરવઠો તો બંને વસ્તુ છે. તો ડીઝલમાં લાખ રૂપિયા ડીઝલ મળી જાય, ખેડૂતને 3 થેલી ખાતર જોતી હોય તો કે 3 નહીં મળે, 1 જ મળશે. તો સાહેબ અમારે હવે કોને જઈને કહેવાનું? ખેડૂતને 10 થેલીની એટલી જરૂર થાય. 10 વીઘા હોય, 8 વીઘા એક એને વાવવું. હા, ડીએપી તેના હોય પાયાનું ખાતર છે.
પેલા વાવવું. વાવેતર વખતે વરસાદ થઈ ગયા પછી ડીએપી મળે નહીં તો એને વાવવું. 2 થેલી આપે તો એને 3 વીઘાની ખેતી કરવી, 7 વીઘા છોડી દેવી, કરવું. હા તમારી પાસે અત્યારે કેટલી વખત આમ તો એવું થાય? તમે મામલતદાર પાસે નથી આવતા, કોની પાસે આવતા? આ તો ક્યાં આપણે ક્યાં આવી છે એ પહેલા પ્રશ્ન કરો. ભારતમાં આવી છે કે આપણે વિદેશમાં આવીએ છીએ? સાહેબને ખબર નથી ખાતરની એજન્સી કેમ છે? ખબર જ નથી. મોટો પ્રશ્ન બીજો છે કે જબરજસ્તી યુરિયાની સાથે નેનોની બોટલ હા એ ખેડૂતોને પીવાની શું કરવાની એની જરૂર જ નથી. ખાતર લઈએ તો નેનો યુરિયા, નેનો ડીએપી એવા નેનો એટલે લિક્વિડ ખાતર સરકારે બનાવ્યા છે. તમે મને એમ કહો કે મારે જે માલ લેવો હોય એ જ લેવાનો, તમે જબરજસ્તી આપો એ લેવાનો હોય. એક થેલી ખાતરની લે ખેડૂત, તમારે જે લેવો હોય તમને પણ તો હું તમે શું કરશો? હાલો, નેનો ન લે તો 200 રૂપિયાની નેનો ફરજિયાત લે. 600 રૂપિયાનો કારણ વગરનો ખર્ચો છે. એક થેલી યુરિયા લીધું હોય તો એની હારે એક બાટલો 600 વાળો લિક્વિડ યુરિયાનો ફરજિયાત પકડાવે છે. એની 600 વાળો બાટલો ન લ્યો તો યુરિયાની થેલી આપતા નથી. તો કરવાનું શું? હાલો કયો, ક્યાં જઈને કહેવાનું? બાંગ્લાદેશી છે, બાંગ્લાદેશથી અમદાવાદ આવી ગયા ત્યાં સુધી કોઈને વાંધો નથી. અમે એક વળી ખાતર માગવી તો આખું સરકારી તંત્રને તકલીફ પડી જાય છે. બાંગ્લાદેશીને આ ગુજરાતમાં ઉપાધિ નથી, એને ચંડોળા તળાવ ઉપર મોજથી રહે છે. અમારે ક્યાં જવાનું? હાલો, અમારે બાંગ્લાદેશ ન જવાય તો આ આપણા દેશના, આપણા રાજ્યના નાગરિકો છે એની વાત સાંભળતું નથી કોઈ. આ જોઈએ ત્યારે ખાતર ન મળે, પહેલા તો યુરિયા ન મળે ને ડીએપી ન મળે. થોડું ઘણું જેટલું જોતું હોય એટલું ન મળે. 10 થેલી જોતી હોય 2 આપે, 2 જોતી હોય 1 આપે. એમાં વળી આધાર કાર્ડ, એમાં વળી નેનોનો બાટલો. હવે ખેતી કરવી કે ઝાડવે ટીંગાઈ જવું છે? તમે માર્ગદર્શન આપો, શું કરવું? ખેતી કરવી કે લટકી જવું? હું વાત કરી છે એ લોકોને વાત નહીં સાહેબ, લેખિતમાં આદેશ કરો. જો મેં આમાં લખીને આપ્યું છે કે જરૂરિયાતના પ્રમાણમાં ખાતરનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ કરી રાખવા માટે સંબંધિત વિતરકોને પુરવઠા અધિકારી તરીકે, મામલતદાર તરીકે યોગ્ય આદેશ લેખિતમાં આપો. ખાતર વિતરણ કેન્દ્ર ઉપર ખાતરની કાળાબજારી ન થાય અને કૃત્રિમ અછત ઊભી ન થાય એના માટે કડક સુપરવિઝન રાખો અને એની નોંધ રાખો. ખાતરની સાથે સાથે જબરજસ્તીથી નેનો ખાતરની બોટલનું વેચાણ જે કરવામાં આવે છે ગેરકાયદેસરનું છે, એના માટે લેખિત આદેશ કરો. આ 3 મુદ્દાની રજૂઆત છે. આધાર કાર્ડ વાળી રજૂઆત મેં મૌખિક કરી છે. આ બાબતે તમે લેખિત આદેશ કરો એવી અમારી માંગણી છે. આ વસ્તુ કોપી છે, આમાં લઈને અમને સહી. બીજા કોઈ ખેડૂતોએ કઈ કહેવું હોય સાહેબને ધ્યાન દોરો. એને રજૂઆત કરો. આવડા એજન્સી વાળા કે કાંઈ નથી થવાનું. તમારે સરકારને કરવાનું કે તમારી આ ખેડૂત પરેશાન છે. આપણું જે આવેદન પત્ર છે સરકારમાં મૂકવું પડે. પણ છતાં આ લોકોને સૂચના આપી દે. ઈ તમને કહે કે કંપનીમાં જ નથી આવતું, ત્યાંથી કહે તમને તમે એક નો બી આપો. આ તો સાહેબ બધા ગોઠણેથી જવાબ છે. કાગળિયા ઉડાઉડ કરે છે બધા. હું તમને આપું ને તમે ઓલાને આપો ને ઓલાને આપે. ખાતર નહીં મળે. કાગળિયા ચારે બાજુ ઉડશે, ખાતર નહીં મળે. આ બંધ નહીં થાય. અમે તો થાકી ગયા આવેદન પત્રો આપી પણ હવે શું કરવાનું? અત્યારે ઓરવવાનું ચાલુ થઈ ગયું જામેતા. આ વરસાદ પડ્યો એટલે લોકોએ વાવી દીધું. હવે ડીએપી નથી. ડીએપી વગર વાવણી થાય. હા અમારા ગામમાં 100 ખેડૂત રાહ જોઈને બેઠા છે કે ડીએપી ક્યારે આવે. હા ખેડૂત ન મળે આપણે. હા, અમુક માથાભારે માણસોને ઘરે ઘરે આવીને આપી જાય. દારૂની બોટલ કેમ હોમ ડિલિવરી થાય? ભાજપ વાળાને મળી જાય છે, આમ ખેડૂતોને નથી મળતું. શું કરવાનું કયો? આધાર કાર્ડ તો સાહેબ એ તમારે લેખિત આદેશ આપવો પડશે. હું તમને આધાર કાર્ડ ને ખાતર ને કાંઈ લેવા દેવા નથી. ડીઝલ લેતી વખતે આધાર કાર્ડ આપવું પડે છે, તો ખાતરમાં કેમ? ડીઝલ પુરવઠો છે, ખાતર પુરવઠો છે, પેટ્રોલ પુરવઠો છે, કેરોસીન પુરવઠો. આધાર કાર્ડ કેમ? ઘઉં, ચોખા, ચણા, જણસ લેવામાં આધાર કાર્ડ નથી, ડુંગળીમાં આધાર કાર્ડ નથી, બટાકામાં નથી. બધું જ પુરવઠો છે, બધું જ કાયદામાં લખેલું છે. આધાર કાર્ડ ને ખાતર ને હું લેવા દેવા? મને સમજાતું નથી. મારી ઓળખને મારે શું કામ આપવાની? કે બાંગ્લાદેશી આવીને ખાતર લઈ જવાના છે અને ગામનો ખેડૂત છે ખાતર નહીં લેતો? ઓળખની જરૂર શું પડે છે ખાતરમાં? ખાતર કઈ બંદૂક તો છે નહીં કે કોને આપી એનું ધ્યાન રાખવું પડે. અને તમારી પાસે કઈ રેકોર્ડ નથી કે કેટલા લોકો ગામમાં ખાતર વેચે, એ તમને ખબર નથી.
તો પછી આધાર કાર્ડનો અર્થ શું? એ લઈને ક્યાં આપે છે? હાલો તમે મને કહો. આધાર કાર્ડ ખાતર વિતરણ કરતી કંપની જે છે, સહકારી મંડળી અને સંઘ, એ કઈ સરકારી તો છે નહીં. તો એ આધાર કાર્ડ લઈને કોને આપે છે? ક્યાં તો મામલતદારમાં જમા કરાવતા હોય તો સરકારી થઈ ગયું, પ્રાંતમાં જમા કરાવતા હોય તો સરકારી થઈ ગયું. એ પોતે તો કઈ ઓથોરાઇઝ છે નહીં, તો આધાર કાર્ડ શું કામ લે છે અને ક્યાં આપે છે? પછી અમારા આધાર કાર્ડ ઉપર લોન લઈ લેશે તો કોની જવાબદારી? ખેડૂતનું આધાર કાર્ડ લીધું, અંગૂઠો લીધો અને 2 લાખની લોન ઉઠાઈ લેશે તો કોની જવાબદારી? તો તમે સાહેબ આમાં લેખિત આદેશ કરો, તાત્કાલિક અર્જન્ટ છે, બધું ખેડૂતો પર જરાક રહેમ કરો, એવી મારી લાગણી છે. લે આપ સાહેબને એક આવેદન આપો. ચાલો, ખૂબ ખૂબ આભાર.